શ્રી નંદગામ બેઠકજીનું મહત્વ. શ્રી વલ્લભાચાર્યજીની 84 બેઠકજીમાં નંદગામ બેઠકજી એક અત્યંત પવિત્ર અને ભાવસભર સ્થાન માનવામાં આવે છે. નંદગામ બ્રજભૂમિનું તે પવિત્ર ગામ છે જ્યાં નંદબાબા અને યશોદા મૈયા સાથે શ્રીકૃષ્ણ બાળપણમાં નિવાસ કરતા હતા. કહેવાય છે કે ગોકુલમાં અસુરોના ઉપદ્રવ વધતા નંદબાબાએ સમગ્ર બ્રજવાસીઓ સાથે નંદગામમાં નિવાસ કર્યો હતો. ત્યારબાદ શ્રીકૃષ્ણની અનેક બાળ અને કિશોર લીલાઓ અહીં થઈ હતી. નંદગામની દરેક ગલી અને દરેક સ્થળ આજે પણ શ્રીકૃષ્ણના દિવ્ય સ્મરણથી પવિત્ર માનવામાં આવે છે. નંદગામમાં શ્રીકૃષ્ણે ગોપ બાળકો સાથે ગાય ચરાવી, વંશીવાદન કર્યું, ગોપીઓ સાથે આનંદમય લીલાઓ કરી, માતા યશોદાનો અતિ પ્રેમ મેળવ્યો. અહીંનું નંદભવન વૈષ્ણવો માટે ખૂબ જ પવિત્ર સ્થળ ગણાય છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજી નંદગામ પધાર્યા ત્યારે તેઓ શ્રીકૃષ્ણની વાત્સલ્યભાવ લીલાઓના સ્મરણમાં ભાવવિભોર થઈ ગયા હતા. કહેવાય છે કે બેઠક સ્થળે તેમણે વૈષ્ણવોને સમજાવ્યું હતું કે ભગવાનને નિષ્કપટ પ્રેમ અને સેવાથી સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. તેમણે અહીં ભક્તિમાં વાત્સલ્ય અને સમર્પણનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું. મનમાં શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમભાવ વધે છે, ભક્તિમાં આનંદ અને શાંતિ મળે છે, સેવા અને સમર્પણનો ભાવ મજબૂત બની છે, બ્રજની બાળ અને ગોપલીલાનું સ્મરણ થાય છે. નંદગામ બ્રજના સૌથી પ્રસિદ્ધ તીર્થોમાંનું એક છે. અહીં નંદભવન અને અનેક પ્રાચીન લીલા સ્થળો આવેલા છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ સ્થાન અત્યંત ભાવનાત્મક અને પવિત્ર છે. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.